નમસ્કાર દર્શક મિત્રો, આયોજકના સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાણા। દસ કરતા પહેલા નજર કરીએ સૌના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રાજધાની હોટલ નજીક વિદેશી નોટોના બંડલ લઈ કાગળિયાના બંડલ આપી હેરાફેરી ફિલ્મનું નાટક કરનાર આખરે એક ઝડપાયો। ત્રિપુટી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વધુ પડતો મોબાઈલમાં ગેમના રવાડે ચડેલી વિદ્યાર્થિનીનું 181ની ટીમે કાઉન્સેલિંગ કર્યું। ઓનલાઈન ગેમના રવાડે ચડતા અનેક યુવકો સાથે હરવા ફરવા નીકળી જતી હોવાની હતી ફરિયાદ। ભરૂચ સી ડિવિઝન પોલીસે 1 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર યતીન શાહને દબોચ્યો। સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરતા 1 કરોડ ઉપરાંતની ફરિયાદ નોંધાઈ। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ 2026નું આયોજન કરાયું। સમાજ સેવકોનું વિશેષ સન્માન। પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પંથકમાં અરેરાટી। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ખેતી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા 51 વર્ષીય સફીક અબ્દુલ્લા વૈદ રહે જંબુસરનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 29/4/2026ના રોજ ફરિયાદી તેમના ઘરે હતા। તે સમયે પાડોશી યુવક તેમના ઘરે આવ્યો હતો અને તેમને UAE દેશ એટલે કે દુબઈની 100ની નોટો બતાવેલ અને આ નોટો ઇન્ડિયન ચલણી નોટમાં વટાવવાની છે તેમ પાડોશી ઈસમને કહેલ, જેથી પાડોશી ઈસમે પણ ફરિયાદીને કહેલ કે આ વિદેશી 1600 નોટો લઈને તમે ભરૂચના રેલવે સ્ટેશન નજીક રાજધાની હોટલ પાસે આવજો તેમ કહેતા ફરિયાદી વિદેશી નોટોનું બંડલ લઈને આવતા જ પાડોશી શમસુદ્દીન શેખ ત્યાં હોય અને અન્ય 2 ઈસમોને બોલાવીને તેમની પાસેથી રૂમાલમાં વીંટેલા બંડલ આપ્યું હતું, જેની સામે ફરિયાદી પાસેથી વિદેશી નોટો 6 લાખની લીધી હતી। ફરિયાદીએ રૂમાલ ખોલીને જોતા તેમાં ન્યૂઝપેપરના બંડલોનું કાગળ નીકળતા ત્રિપુટીએ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાના કારણે તેઓ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ ઘટના સ્થળના રાજધાની હોટલના CCTV ચકાસવામાં આવતા ત્રિપુટી ફરિયાદી સાથે છેતરપિંડી કરી બાઇક ઉપર ભાગી રહ્યા હોય, જેથી બાઇકના આધારે તપાસ કરી શમસુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ઈસમોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। રાણીપુરા ગામ આમોદ તાલુકાના માટી ખોદકામને લઈને ગંભીર વિવાદો ઊભા થયા છે। ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર જ બેફામ રીતે ખોદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે ખોદકામ કરનારા કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે। 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવે છે। પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી રહ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા ઉપર ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રાણીપુરાના નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારના રસ્તાઓની દયનીય હાલતને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસવા ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યો હતો અને પોલીસે તપાસ કરી। તપાસ કરતા પોલીસને પણ મૃતકની ઓળખ કરતા કાસવા ગામના સંજય મગન રાઠોડ તરીકે થઈ હતી। હાલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। તપાસમાં કાસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગન રાઠોડનો પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી। ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી, જેનું લાગી આવતા તેઓએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન નારાયણ વિદ્યા વિહાર ભોલાવ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ઈશ્વરભાઈ પ્રજાપતિના કંઠે પ્રાર્થના અને તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આમંત્રિત મહેમાનો અને તજજ્ઞોનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિએ પ્રાથમિક ઉદ્બોધનમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી હતી, તેમજ વિદ્યાર્થીઓને વિવિધ ગવર્મેન્ટ જોબ વિશે પણ સચોટ માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। ઇંગ્લિશ ટીચિંગનો પણ 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને
ખાસ કરીને ધર્મેન્દ્ર સાવંત સાહેબ દ્વારા પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચમાં સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ખાતે RSS દ્વારા સામાજિક સદભાવના સમિતિ શક્તિનાથ દ્વારા સામાજિક સદભાવના બેઠક યોજાઈ હતી. કાર્યક્રમમાં હિન્દુ સમાજમાંથી વિવિધ જ્ઞાતિઓના મુખ્ય લોકો પધાર્યા હતા અને હિન્દુ સમાજને એક થવા તેમજ હિન્દુ સમાજના લોકોના વિવિધ પ્રશ્નો ઉપર મંથન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મેશ મહેતા, ધર્મ જાગરણ સંયોજક ગુજરાત પ્રાંત હાજર રહ્યા હતા. તેમજ સામાજિક સદભાવના સમિતિ શક્તિનાથના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિઓના ભાઈઓ અને બહેનોનો કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCએ આજે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. આ સુવર્ણ જયંતિના અવસરે નર્મદાનગર ટાઉનશીપ ખાતે ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના 5 દાયકાઓના યોગદાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સાંજે 5:30 કલાકે GNFC ગીતના ગાન સાથે થઈ હતી. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોયર્સ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે GNFCના સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું પણ અનાવરણ કર્યું હતું. આ લોગોનું અડધી સદીની મજબૂત, સફળ અને ભવિષ્યના આધુનિક વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે. લોગો અનાવરણ બાદ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોયર્સ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવીને એક ભવ્ય શોભાયાત્રા ટેબ્લો પ્રોસેશનના પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં GNFCની સ્થાપનાથી લઈને આદિન સુધીની વિવિધ સિદ્ધિઓ, સામાજિક કાર્યકરો, સામાજિક કામો સહિત વિવિધ ઝાંખીઓ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સંબોધન કર્યું હતું અને GNFCની 50 વર્ષની આ ભવ્ય સફરના સાચા હકદાર કર્મચારીઓ અને તેના પરિવારજનો અને તમામ સ્ટેક હોલ્ડરો છે. તેમના સતત સમર્થન અને ભરોસામાં અને ખાસ કરીને હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. ગોલ્ડન જ્યુબિલી માત્ર એક સીમાચિહ્ન નથી, એ ગ્રીન ટેકનોલોજી અને નવા ઇનોવેશન દ્વારા પણ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરવાની હોવાનું પણ તેઓએ કહ્યું છે. વૈશાખ વદ નોમના રોજ શ્રી રાધા વલ્લભ મંદિર નવાડેરા ખાતે આવેલા આચાર્ય શ્રી હિત મોહન ગોસ્વાજી મિન્ટુ જે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા માટે પધાર્યા હતા. આ પ્રસંગે પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, વિજય અણખીવાળા, અરવિંદ પુરોહિત, કૌશિક મહારાજ તથા રશ્મિકાંત કંસારા તથા અન્ય ગૌ ભક્તો હાજર રહ્યા હતા અને પ્રસંગે આચાર્ય શ્રી દ્વારા આરસી વચન પણ આપવામાં આવ્યા હતા. ગૌ ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાધા વલ્લભ મંદિરના વહીવટ કરતા કમલેશ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા. ભરૂચના સુકલત્રીની પાવન ભૂમિ ઉપર મધુસ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમનું નિર્માણ ₹1 કરોડના ખર્ચે અને જમીન પર ડોનેટ થયેલી હોય, જેના કારણે વૃદ્ધાશ્રમ સાથે 1 ડઝન રૂમ, સત્સંગ હોલ, ડાઇનિંગ હોલ અને જમીનમાંથી ઉત્પન્ન થયેલું શિવલિંગ માટે શિવજીનું મંદિર, 100 લોકો પોતાના સ્વાસ્થ્યની ફિટનેસ જાળવી શકે તે માટે ઓપન જીમનું પણ નિર્માણ કરવામાં આવતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમનું લોકાર્પણ આગામી 13/5/2026ના રોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે યોજાનાર હોય, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન થનાર છે, જેનો લાભ લેવા પણ આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં એક પીડિત માતાએ 181 અભ્યમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ પોતાની 16 વર્ષીય દીકરી અંગે મદદ માંગી હતી. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે તેમની 16 વર્ષીય દીકરી ઓનલાઈન ગેમ અને ઇન્સ્ટાગ્રામમાં વધુ પડતો ઉપયોગ કરવાના કારણે પરિવારની વાત માનતી નહોતી, તેમજ વારંવાર પરિવાર સાથે ઝઘડો કરી ઘર છોડીને નીકળી જતી હોય, જેથી દીકરીના ભવિષ્ય, સુરક્ષા અને માનસિક સ્થિતિ અંગે પરિવાર અત્યંત ચિંતિત હોવાથી કાઉન્સિલિંગ અને યોગ્ય માર્ગદર્શન માટે મદદ માંગવામાં આવી હોય, જેથી પીડિતાના નિવેદન મુજબ વિદ્યાર્થિનીની હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે, છતાં તે રાત્રિના મોડે સુધી લાંબા સમય સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હોય તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અલગ અલગ આઈડી બનાવી અજાણ્યા યુવકો સાથે સંપર્કમાં રહેતી હોવાની કેફિયતો પીડિતાએ વ્યક્ત કરી હતી. માતા પિતા વારંવાર સમજાવતા હોવા છતાં દીકરી માતા પિતાની વાત ન સાંભળતા અને ઝઘડો કરી ઘર છોડીને જતી રહેતી હતી, જેના કારણે માતાએ કહ્યું હતું કે દીકરીના વર્તનમાં સુધારો આવે તે હેતુથી તેમણે ગામડે સાસુ સસરા પાસે અભ્યાસ અર્થે પણ મોકલવામાં આવી હતી. ત્યાં પણ સ્કૂલે જવાના બહાને અજાણ્યા યુવક મિત્રો સાથે ફળવા નીકળી જતી હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે શાળાના શિક્ષકો દ્વારા સંપર્ક કરવામાં આવતા હકીકત સામે આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે પરિવાર સતત ભય અને તણાવથી સ્થિતિમાં જીવતો હોય અને ઘટનાની જાણ 181ને કરતાં તેઓએ અભ્યમ ટીમે પણ વિદ્યાર્થિનીનું કાઉન્સિલિંગ કરાવી
કાયદાનું ભાન કરાવતા સુખદ સમાધાન કરાવ્યું હતું. ભરૂચ નર્મદા નદીના પવિત્ર તટ પર સ્થિત ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરમાં 5મા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવીણસિંહ પ્રભાતસિંહ ગોહિલ દ્વારા આ ભવ્ય આયોજન કરાયું હતું. પાટોત્સવના પાવન પ્રસંગે વહેલી સવારથી જ 9 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાતો, જેમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાંજે 4 કલાકે શ્રીફળ હવન સાથે યજ્ઞની પણ આહુતિ અપાઈ હતી. મહાઆરતી પણ યોજાતી અને ધાર્મિક મહોત્સવ વચ્ચે મહાપ્રસાદીના આયોજનો પણ કરાયા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદ અનુસાર જાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતા દીપન અરુણ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી. ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસરીમાં પોતાની ઓળખાણ હોવાનું કહીને દીપનના પરિવારને વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર કહેવાનું હોય તેમ કહીને દીપનના પત્નીના ખાતામાં રહેલા 21,95,000 પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ પછી વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં દીપનભાઈએ પણ રૂપિયા પરત માંગતા આરોપીઓએ તેમને રૂપિયા પરત કર્યા ન હતા અને બેંકમાં 22 લાખની એફડી કરાવ્યાનો ખોટો લેટર વોટ્સએપ ઉપર મોકલી તેમને સાથે છેતરપિંડી કરી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ મુજબ રાકેશ ભટ્ટ પાસેથી અંદાજે 30,70,000, ધ્રુવ પટેલ પાસેથી 5 લાખ, તેજલબેન માસ્ટર પાસેથી 11,60,000, સુનિલ પરમાર પાસેથી 5,95,000, સંદીપ શ્રીવાસ્તવ પાસેથી 3,50,000, સ્નેહ પટેલ પાસેથી 4,30,000, અલ્પેશ શાહ પાસેથી 24,30,000, રોમેશ ત્રિવેદી પાસેથી 13,90,000 અને નરેન્દ્ર પટેલ પાસેથી 7,25,000 મળી અંદાજે 1,24,00,000થી વધુની છેતરપિંડી કરી હોય, જેના પગલે પોલીસે તપાસ કરી તેની તાત્કાલિક યતીન શાહની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા પણ ભરૂચ શહેરના આંગણે એક ભવ્ય સન્માન સમારોહ ભરૂચ રત્ન એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં હતું. આ કાર્યક્રમ સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા પ્રતિભાઓનું બિરદાવવામાં પણ આવ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડરી ડૉક્ટર સંતોષ બજાજ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની નામાંકિત સમાજસેવી સંસ્થાઓમાં પણ મુખ્યત્વે પ્રવીણ પટેલ, સ્થાપક અસ્મિતા વિકાસ કેન્દ્ર, હેતલ શાહ, સાર્થક ફાઉન્ડેશન, હેમાબેન પટેલ સંચાલિત સંસ્કૃત સમાજ સેવા સંસ્થાન સહિત વિવિધ સંસ્થાઓનું વિશેષ સન્માન કર્યું હતું, જેમાં દીપાલીબેન બારોટ એકતા એજ લક્ષ્ય સંગઠનનું પણ વિશેષ સન્માન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં રાજધાની હોટલ નજીક વિદેશી નોટોના બંડલ લઈ કાગળિયાના બંડલ આપી હેરાફેરી ફિલ્મનું નાટક કરનાર આખરે એક ઝડપાયો. ત્રિપુટી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વધુ પડતો મોબાઈલમાં ગેમના રવાડે ચડેલી વિદ્યાર્થિનીનું 181ની ટીમે કાઉન્સેલિંગ કર્યું. ઓનલાઈન ગેમના રવાડે ચડતા અનેક યુવકો સાથે હરવા ફરવા નીકળી જતી હોવાની હતી ફરિયાદ. ભરૂચ સી ડિવિઝન પોલીસે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર યતીન શાહને દબોચ્યો. સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરતા 1 કરોડ ઉપરાંતની ફરિયાદ નોંધાઈ. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ રત્ન એવોર્ડ 2026નું આયોજન કરાયું. સમાજ સેવકોનું વિશેષ સન્માન. પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પંથકમાં અરેરાટી. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.